સુરતમાં લિંબાયત નીલગિરી સર્કલ પાસે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થિનીની છેડતી તથા વોટ્સએપ ઉપર અભદ્ર મેસેજ મોકલી જાતીય માંગણી કરાતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી। લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત વિસ્તારમાં 15 વર્ષીય વિદ્યાર્થીની માતા સાથે રહે છે। પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તેના માતા ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે। નીલગિરી સર્કલ પાસે આવેલ AU પાટીલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે। શિક્ષક વત્સલ સામે તેની સ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે। શિક્ષક દ્વારા વોટ્સએપમાં મેસેજ કરીને અભદ્ર માંગણી કરવામાં આવી રહી હતી। સગીર વિદ્યાર્થિનીના પરિવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી વત્સલે તેની દીકરીના વોટ્સએપ ઉપર વારંવાર સંપર્ક કરી અભદ્ર મેસેજ કરતો હતો અને મિત્રતા રાખી જાતીય માંગણી કરતો હતો। પોલીસે વિદ્યાર્થિનીના પરિવારની ફરિયાદ લઈ શિક્ષક વત્સલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। કાલે નીલગિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે। તેની જાણ થતાં કે છોકરી 9th ક્લાસમાં ભણતી હતી તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે। તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લિંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી। આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય। અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી માં કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું। તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા નામથી પોકાર। આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે અશ્લીલો કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી। એટલા માટે અમે લોકો છોકરીને લઈ લિંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે। લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી। જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે। આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે જેથી એ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે, મજબૂત રહે। આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવે છે।